ભક્તો માના સાનિધ્યમાં આવીને દર્શન કરે છે ને હું અભાગણીમાં વિડીયોમાં જોઉં છું તમને આવીને થકતી માં અહીં લગી નથી આવી શકતી ને આ લોકો કેવા દર્શન કરે છે માં પણ મારી મારા અંતરના ભાવથી પગે લાગુ ને જ્યાં ત્યાં મારી હાજરે હજુર રહેજો જય કુકાર મેલડીમાં. તમે અહીં ના આવી શકતા પણ હું તો અહીં આવી શકું ને. આ મારી તમે મેં એકવાર છે ને તમને થાળી દઈ ને માં કે મારી આ રાંધણ છઠનું રાંધ્યું છે તો માં તમે બોકડા ઉપર મારી તમે સોનાના શિંગડા વાળો બુટિયા ઉપર મારી લાલ કલરની સાડી પહેરીને તમે મારી દાંત કાઢ્યા આવ્યા અને મારી એક મારી માનતા હતી ને મારી માનતા પૂરી નહોતી થતી ને તો મેં પ્રાર્થના કરી માં મારો એટલો ભાવ ને વિશ્વાસ છે મારું કામ કેમ નથી થતું તો મારી એ દિવસે તમે મને સાક્ષાત દર્શન આપ્યા હતા મારી લાલ કલરની સાડી ને મારી આ રૂપમાં આવીને માં હાજરે હજુર બેઠા છો બારે જામાં એવો મારો ભાવ છે માં. આજ રૂપ હતું ને આ મારી આ જ રૂપમાં. આશા સોલંકી Thank you for this day. કોશલથી Bless my family and friends. માનતા દીકરાની હતી કે 5 વર્ષથી વસ્તી નથી. Dear God, thank you for this day. 5 વર્ષથી વસ્તી નથી તો માનતા રાખી ભુવાએ બહુ કર્યા પણ કંઈ ફરક નહોતો પડતો ભાઈ બારે જે આયા ખુખાર Bless મેળવીએ my family and friends. તો પછી કામ થઈ ગયું. 2 અત્યારે જુરવા છોકરા આપ્યા છે Dear God, એનું નામ રાખવાનું છે. મૂળા ને બુડા બહુ બાંધે તમારી. બહુ amen. પેલા ખાવાના મૂડા નાય Dear God, આવા નારિયેળ નો પેલા this day. એમાં બધે ને આવે Family મૂળા. and friends. પછી મુદત આલતા મુદત આલે 3 મહિનાની આલે ફરી વાર એ બાધા છૂટી કરી દે ને ફરી વાર બોલાવે And friends. ફરી વાર પછી 3-4 મહિનાની બાધા આવે. લેવાના કેટલા પૈસા લે? Dear God, એ તો એવું કહેતા હતા કે તમારે 1400-1500 રૂપિયા જેવું થાય એમ. બાધા ગાંધીનગર. લેવાના તે છૂટી કરવાના તે મારે કોઈની નિંદા નહીં કરવી પણ આ બધા bless જે my કરે છે ને એમનું બંધ કરાવી દઈશું રે. amen. તમારે બાધા God, thank you. લેવા જાવ એના પૈસા આલવાના છૂટી કરવાના આલવાના. મેં તને બાધા આલી Amen. બાધા નહીં. માં તમે પ્રવચનમાં એવું કીધું હતું કે જુડવા છોકરા હું 2 લઈને આવીશ પણ માં હું પેણ બેઠો તો મને એવું મગજમાં થઈ ગયું કે સારું મને જ લાગે કે મારા જ હશે 2 જુડવા છોકરા એમ. And friends. શ્રીમંત પત્યો એ ફરી અમે કપડાં પણ લાવી દીધા હતા છોકરાના. શ્રીમંત પત્યા ફરી Thank you for થેલો ભરીને અમે કપડાં લાવીને મેકી દીધા હતા છોકરાના. friends. પ્રવચનમાં બોલી હતી કે જુડવા દીકરા લઈને આવીશ Dear God, ને કે છે ખૂણામાં બેઠો બેઠો હું સાંભળતો ને શું કહેતો કે મને જ આવશે કદાચ. હા મને જ. તો લ્યો આ મારા બોલ આ બીજા જુડવા હજુ ત્રીજા છે કે નહીં હજુ લઈને આવીશ. friends. Amen. હજુ બીજા 4 લઈને ના આવું તું મેલડીને. Dear God, 2-2.5 વર્ષ થઈ ગયા માં પણ આ પહેલી વખત તમારી ગાદી ઉપર આવ્યો. પહેલી 2.5 વર્ષથી 2.5 વર્ષથી God, thank તો બીડત પાટીએ ચાલતી હતી ને એ તારનો આવું છું. તારનો કોઈ દા ગાદી પર આવ્યો ગાદી ઉપર નહીં તું આવ્યો. ચો બેસતો તો Dear God, thank you. અહીં આગળ જ તે પાછળ જ તે હમણાં પ્રવચનમાં કીધું ને પહેલી વખતમાં અહીં બેઠો આગળ જ Dear God, પહેલી જ વખત. હમણાં પ્રવચનમાં શું કીધું bless my family and friends. કે આગળ બેસતા હોય કે પાછળ બેસતા હોય પણ જો મારો અવાજ જતો હોય અને ભાવિક ભક્ત કદાચ Bless my મનથી અને મારી વાત ને મારું પ્રવચન ધ્યાન દઈને સાંભળતો હોય ને એની મારી કૃપાનો વરસાદ થાય ને થાય. તે ખાલી મનમાં વિચાર્યું કે માં 2 દીકરા મને આલજે તો આ 2 દીકરા તને આલે બોલ તારી જોડે પૂરો કરાયો આવું મેલડી કહું. હા માં કપડા લાઈન મેકી દીધા કહું છું માં ઠેલો ભરીને કપડા લાઈન મેકી દીધા હતા. કપડા લાઈન મેલ દીધા હતા. હા કેટલો વિશ્વાસ જોજો. Dear God, અને નામકરણ thank you for this. નામકરણ કરવા. Bless જો એકનું તો હું ભગવાન ઉપરથી નામ પાડીશ હો. Amen. હા વાંધો નહીં. એકનું નામ રામ Dear God, રામ માં રામ. bless my family and friends. બીજાનું નામ કાર્તિક કાર્તિક. Dear બસ. God, હા thank you for this day. પણ બેનું નામ Family and friends. શંકર જોડથી લઈને આવી આવું મેલડી કહું છું. રામ મારી રામ. આ તારી પર શંકર ભગવાનની કૃપા દેખાય છે આવું માતા કહું. હા મારી રામ. Bless my family and friends. શંકર ભગવાનને માને છે આ. કોણ માણસ હા માને. હું બહુ માનું છું સેવા બહુ કરી છે કોની શંકર ભગવાનની. એમના મંદિરમાં પોતું બી મારતી હતી હું. શંકર ભગવાનના મંદિરમાં પોટું મારતી તું હા તો એ જ શંકર ભગવાનને પૂછી And friends. અને એકનું નામ રામ ને એકનું નામ કાર્તિકે આલ્યું આવું મેલડી માતા Dear કહું. God, thank you for જા તારા શંકરના આશીર્વાદ ફળ્યા. family and friends. કોઈ ધામ કોઈ પણ મંદિર ઉને કહેતી ખાલી અમથી હાવેણી વાળી હોય કે અમથો કચરો પડ્યો લેવો હોય સાઈડમાં મૂક્યો હોય ને એનું દેવ રવા દે
એના ગમે તે રૂપે ગમે તે ટાઈમે એને આપી જ દે. આ શંકર ભગવાનને એ વાતનો એનો સંદેશો આલવો હતો ને કે તારી સેવા એડે નહીં જવા દીધી, એટલે મને મેલેડીને શંકરે બોલાવી અને શંકર જોડથી નોમ લઈને મેં મેલેડી આલ્યું. માં મેના લોક બહુ મારતા હતા તને છોકરા નહીં થવા દઉં કે એવું કહેતા મારો હતા. વિશ્વાસ હતો મારી માં family and ઉપર. friends. Amen. દુખિયારાની તો હું માતા છું. Dear God, એ thank you મેણાવાળાને જવાબ આલ્યો bless my અને family. કે મારી માતા એક નહીં પણ બે આલ્યા. આ માતા નહીં આંખો ખુલી હોય એની જોઈ. Thank you for this day. Bless my તું તાર family. મેસય ના લગાવતી, નજરે નહીં લાગવા દો જા. Dear God, એટલે કે મેસ લગાવ મેસય ના લગાવતી જા, નજરે નહીં. હું ઓઢોથી આવું છું. શું માનતા રાખી હતી? મારા માનતા હતી નાના છોકરાની કોઈ સંતાન નથી મારા. 18 વર્ષથી થઈ ગયા હતા લગ્નના. મેં દવા બી ઘણી કરાવી પણ દવામાંથી કંઈ ફેર પડ્યો નહીં. bless my મેં 5 વર્ષથી પછી દવા નથી કરાવી. પછી એક કાકા હતા, સુરેશ કાકા, મારા ત્યાં નોકરી કરતા હતા. એ કાકા મને કીધું કે ત્યાં તમે એને લઈ જાઓ બુખાર મેલડીએ. તો કાકાની હંગાતે હું આવ્યો. thank you for this day. પછી 1 વર્ષથી હું આવું છું. Family and friends. પછી માતાજીએ મને દીકરો આપ્યો. Dear God, thank you for હા દીકરો આલ્યો એટલે હા 18 વર્ષે 18 વર્ષે દીકરો આપ્યો મારે. ડૉક્ટર કીધું એમ કહેતા હતા કે થશે નહીં. રિપોર્ટો ઘણા કરાયા પણ એમાં બધું નોર્મલ જ આવતું હતું. અને ડોક્ટરે ના પાડી દીધી. ના પાડી દીધી હતી કે બાળક થશે નહીં. તારા મિત્રના કહેવાથી તે મારા ખુખાર મેલડીના સાનિધ્યમાં હા. ખાલી આવી અને પ્રાર્થના કરી હા અને રવિવાર ભરવાનું ચાલુ કર્યું એટલે તને 2 મહિના નહીં થયા ને એનું ફળ દેખાવાનું ચાલુ થયું. હા કેટલા મહિને? 2 મહિને માતા. 2 મહિને. અને આ વાત સાચી. વર્ષે દીકરો આલ્યો ને વર્ષે તો આજ બાધા કરવા આવ્યો. હા માં bless my એટલે મારા સાનિધ્યમાં જે પણ આચાર હૃદય વિશ્વાસથી આવે એનો વરસ નહીં થતું. અને હવાશેર માટીની ખોટ દીકરાની ખોટ હોય ચાહે દીકરીની જોતી હોય હું પૂરી કરું ને કરું જ. આ વાતે હા, સાબિત થાય છે. હા, ભલે 18 વર્ષ થયા હોય કે લગ્નના 25 વર્ષ થયા હોય હા માં પણ વિશ્વાસ હોય ને તો ડોક્ટરે ના પાડી હોય ને તો 70 વર્ષે ને 60 વર્ષે દીકરો આલું એ મેલેડી છું. હા માં એવા આપ્યું. ઇતિહાસોમાં પુરાણોમાં પહેલા આનું આવા નામ ઇતિહાસો પાડવાનું. બન્યા છે. નામ પાડવાનું છે મારે. એનું નામ પાડવું છે. હા માં કોઈ વાંધો નહીં. તમારે યુપી બાજુ નામ ફરવા જવું પડશે મારે. હા તો એનું નામ હવે dear God, યુવરાજ. બસ હા bless my family. હા માં. બરોબર. હા માં હવે આવે છે દેવગઢ બારિયા તાલુકાના નાથોડી ગામથી. અમારે જશોદાબેન નામ છે, મારા શાળાના દીકરાની વહુ છે. એમને ખેંચ આવી ગઈ હતી એટલે અમે ગોધરા સિવિલમાં લઈને આવ્યા. અન્ય સરકારી દવાખાનામાં લઈ ગયા તો અમને કીધું વડોદરા લઈ જાઓ એસએજી હોસ્પિટલમાં. એસએજી હોસ્પિટલમાં ગયા એટલે તો ડેટ જાહેર કરી. ડૉક્ટરે કે આ મરી ગયા છે અને હવે તમારું કશું કામ નહીં લાગે, જતા રહો. તો મારે ઘેરથી લલિતાબેને માનો વિડીયો કાયમ જોવે છે ને રવિવારે અહીંયા આવે છે એટલે એમણે સુતા માની મોનતા લીધી કે એક ઓકાર મેલડીમાં મારા ભત્રીજાની વહુ સારી થઈ જશે તો તમારું શ્રીફળ ચૂંદડી અને પેડા ચડાવવા એને જાતે લઈને આવીશ. તો અત્યારે સારી થઈ ગઈ. અને એ સમયે તમે કેટલા દવાખાના ફર્યા? એ સમયે ઘણા દવાખાના એ પડ્યા. બધા દવાખાનામાં શું કીધું? આગળ ડેટ થઈ જશે. મરી ગયા છે? હા, મરી જશે. એમના શરીરમાં જીવ રહ્યો હતો જ નહીં સાહેબ. બરોબર. હતો જ એટલે નહીં. એવા સમયે તમે વિડીયો જોઈને જી કુંખાર મેલડીમાંની માનતા માનતા માની. શું માનતા રાખી? તમારી ચુંદડી, શ્રીફળ, ફૂલનો હાર, અગરબત્તી અને પેડા ચડાવીશું માતા. કેટલા ડોક્ટરે એવું કીધું હતું કે આ બેન મરી ગયા છે, એક્સપાયર થઈ ગયા છે, મૃત્યુ પામ્યા છે. એવા કેટલા ડોક્ટરો એવું કીધું હતું કે આને લઈ જાઓ. ચાર દવાખાના. હોસ્પિટલ અલગ અલગ જગ્યાએ તમે લઈ ગયા જી માતાજી. તો શું કીધું? બધી 4 જગ્યાએ ડેટ લેટ થઈ ગયા છે કે લઈ જાઓ ઘેર. લઈ જાઓ. અને પછી તમે અમે માનું નામ માનતા રાખી. હાજી. અને માનતા રાખ્યા પછી આ મરેલી વ્યક્તિ મરેલી ભાઈ આ ઊભી થઈને અહીં આવી એમ કેવું છે. હા માડી, હા માડી, હા હા માડી. એક કદાચ એક દવાખાનું એક હોસ્પિટલ ભૂલ કરે પણ 4 હોસ્પિટલે જાતે કહે છે ફર્યા અને 4 જગ્યાએ એવું કહે છે કે જીવ નહીં લઈ જાઓ ઘેર. અને 4 જગ્યાએથી લઈ ગયા પછી માનતા રાખ્યા પછી જો આ Dear God, આ જશોદાબેન. એટલે કહે છે કે મરેલા મરદા ઉભા કરે એનું નામ મેલડી. એટલે હું મરેલા લઈને લાવતા પાછા. આ તો એમનો ભાવ હતો ઘેર બેઠા. મરે રામ. હા, અમને ઘણો વિશ્વાસ છે માતાજી. હા હા. જીવ બચાવ્યો. તો તમારા વિશ્વાસનો
વિશ્વાસ ટકાવવા માટે જ, પ્રમાણ રાખવા માટે જ મેં કામ કર્યું. અને તે પાછો એક વિડીયો જોઈને માં, એક વિડીયો જોઈને માં, બાકી પહેલા તમે નતા એક જ રવિવાર આવ્યો તો 4 મહિનો આગળ, એક જ વિડીયો જોઈને તમારું સ્મરણ કરલો માં. આખો જીવ નવું જીવનદાન આ નવું જીવન દાન આલ્યું. અને મારોય માતાજી કલ્યાણ કરે જ છે. હું વિડીયો જોઉં છું ને તોય માં મારું ઘણું કરે છે. ખાલી ઘરે બેઠા હા, ઘેરે બેઠા બેઠા બી કરે છે માં. મારે જે જોઈએ છે તે હું માનું આરાધના કરું તો માં મને સપનામાં આવીને બી કહી જાય છે મને કે આ તારું થઈ જશે. ભલે રામ. આ શક્તિમાં હનુમાન મરમરા માતાના રામ રામ. ઝાલા ભાવેશ, હું ઠાસરા તાલુકાના ડાકોર નજીક રાજપુરની મુવાડી ગામ. લોહીની ટકાવારી ઓછી હતી. એ ડૉક્ટરે એવું કહેતા હતા કે ઓપરેશન કરવું પડશે, બાળક બચશે ને એવું કહેતા હતા. એ હવે પછી લોહીની ટકાવારી ઓછી હતી. ડૉક્ટર સીઝર કરવાનું કહેતા હતા. તો પૈસાની સગવડ પણ નથી મળજો, 50,000 રૂપિયા કીધા હતા. ત્યારે કઈ આશરો નહોતો માળીનો. તે તારે માનતા રાખી અમે મારા પત્નીને બે કે આટલું મારું કામ થઈ જાય તો આ છે. અને થોડી વારમાં જ લોહી પણ નહોતું મળતું, તો એ પણ મળી ગયું. અને માનતા નસીબ પર ચુંદડી અગરબત્તી 2 જણાએ મારી દીધી. અને માળીના સાનિધ્યમાં નામ પડાવવાનું રાખી દીધું. ઓપરેશન ના કરાવવું પડ્યું? ઓપરેશન ના કરાવવું પડ્યું. બરોબર. એટલે એ સમયે તમે દવાખાને લઈ ગયા તો ડોક્ટરે એવું કીધું કે એમની લોહીની ટકાવારી ઓછી છે, હોય. એના કારણે બાળકના જીવના જોખમ છે. જોખમ છે એમ. એટલે તમે એ ટાઈમે ખૂંખાર મેળવીમાંની માનતા રાખી. અને થોડા ટાઈમમાં જ ડૉક્ટરે કીધું કે તમારે નોર્મલ ડિલિવરી થઈ ગઈ. ચિંતાજનક વાત હતી પણ માનતા રાખી હા એટલે બધું સારું થઈ ગયું. હા એટલે દીકરીની માનતા પૂરી કરવા આયા ને હા નામકરણ કરવા. હા. નામ પાડવાનું કોણે? મેં કીધું તું કે તમે કર્યું. તમારા મનથી એવી માનતા રાખી? મનથી માનતા રાખી. બાકી એમ હું પરાણે કોઈને ક્યાંથી નામ પાડવાનું, કોઈ વાંધો નહીં. એ પ્રમાણનું નામ, એનું નામ સંધ્યા. સત્ય. રામ રામ. રામ. હા. હું આણંદથી આવું છું. પપ્પુભાઈ લાલજીભાઈ વંજારા, મારો દીકરો રાહુલ છે. હવે વર્ષથી તમારા સાનિધ્યમાં આવીએ છીએ અને વિડીયો જોઈએ એવું હરખ થઈ ગયો કે મારા બાબાનું નામકરણ કરવાનું માં જોડે. ખુશી ઉમંગ થઈ ગયો અમને કે ના માં જોડે જ નામ પડાવવું છે અમારે. બરોબર. મનથી તમે એવી ઈચ્છા કરી હતી કે દીકરો આપે કે દીકરી, પણ નામકરણ ખૂંખાર મેળવીમાં જો હા કરાવશે. હા હા એટલે દીકરો આવ્યો. દીકરો બરોબર. તો નામકરણ કરાવું. હા રામ ભલે રામ. ખાલી નામકરણ કરવા નામ કેટલો હરખ છે. હરખ માનો હરખ છે. નામકરણ કરવા જઈએ ને માતાજીના દર્શન થાય, નામકરણ થાય. ભલે તમારો ભાવ છે આમ વર્ષથી આવું માં પણ એ ભાવનાઓથી તે આવે છે ને એમાં હું રાજી છું. આમાં ભલે રામ. રામ. એનું નામ કૃણાલ. કૃણાલ. હવે તમે મામા છોકરાનું કે એવું ના કાઢતા, એટલે જે હોય સ્વીકાર લેજો. રામ રામ. નમસ્કાર કાકા. કૃણાલ. 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 બોલતા ફાવે છે ને? હા ભલે રામ. આશીર્વાદ. શું નામ? આરતી. શું માનતા? મારી ભાભીને 3જું ઓપરેશન હતું તો મેં માનતા રાખી કે 2 છોકરીઓ ને તો છોકરો આવશે તો નામ અહીં પડાવાય છે. આગળ 2 છોકરીઓ હતી એટલે દીકરો આવે એની માટે પ્રાર્થના કરી હતી, માતાજીને માનતા રાખી હતી. કે મીઠાઈ ને હું ગુલાબનો નેમ લઈને આવીશ અને છોકરાનું નામ અહીં પડાય છે. ભલે રામ. તો માતાજીએ 3જો દીકરો આપ્યો એટલે આજે તમે નામ નામકરણ પડાવાય. માં નામ પડાવવામાં સહમત છે? હા હા સમજ. આ પછી મન દુઃખ ના થાય કેમ? ના, ના. મેં ચો કીધું તું નામ પાડવાનું, બાધા રાખવાનું, માનતા રાખવાનું, એવું નહીં થાય ને? ના ના. હા તો એનું નામ કાર્તિક. કાર્તિક. હા. સારું. ગણેશ નો ભાઈ. ભલે રામ. રંજીતા છે, હું મુંબઈથી આવી છું. માડી બીજી વાર આવી છું માં તમારા સાનિધ્યમાં. માડી હું પથારી વશ હતી માં. અઠવાડિયાથી માં હું પથારીમાં પડી હતી. 3 ડૉક્ટર ફરી ગઈ માં. દવાઈ ચાલુ હતી માં, પણ કંઈ ખબર જ નહોતી પડતી. રિપોર્ટ નોર્મલ આવે પણ ડર ને અંદરથી ભય હતો માં કે શું થયું છે. બાથરૂમ પેશાબ તે મારી પથારીમાં થવા માંડ્યું. એટલે માડી મેં ઊભી થઈને 2 તમારી અગરબત્તી ઘરની બહાર કરીને 1 કિલો પેંડા મહિનાને માં દિવાળીના દિવસે હું ઊભી થઈ છું માં, અને અહીંયા માનતા મૂકવા આવી છું તમારી. હે કુખાર વેલડીમાં મારા જાજા રામ રામ તમને માડી. મારા હૃદયના ભાવ જોજો માં ભગવતી. એ માં હું જ્યારે વિડીયો જોઉં ને તો એવું વિચારું કે કેટલા લાખો ભક્તો માના સાનિધ્યમાં આવીને દર્શન કરે છે. એટલે હું અપાગણીમાં વિડીયોમાં જોઉં છું, તમને આવી ન થકતી માં. અહીં લગી નથી આવી શકતી ને આ લોકો કેવા દર્શન કરે છે માં. પણ માડી મારા અંતરના ભાવથી પગે લાગુ ને જ્યાં ત્યાં માડી હાજરે હજુર રહેજો. જય કુખાર મેલડીમાં.
તમે અહીં ના આવી શકતા હો, પણ હું તો અહીં આવી શકું ને. આ માડી તમે મેં એકવાર છે ને તમને થાળી દેવી ને માં કે માડી આ રાંધણ છઠનું રાંધ્યું છે તો માં તમે બોકડા ઉપર માડી તમે સોનાના શિંગડા વાળો બુટિયા ઉપર માડી લાલ કલરની હાડી પહેરીને તમે માડી દાંત કાઢ્યા આવ્યા અને માડી એક મારી માનતા હતી ને મારી માનતા પૂરી નહોતી થતી ને તો મેં પ્રાર્થના કરી માં મારો એટલો ભાવ ને વિશ્વાસ છે મારી મારું કામ કેમ નથી થતું તો માડી એ દિવસે તમે મને સાક્ષાત દર્શન આપ્યા હતા માડી લાલ કલરની સાડી ને માડી આ રૂપમાં આવીને માં હાજરે હજુર બેઠા છો બારે જામાં એવો મારો ભાવ છે માં. આજ રૂપ હતું ને? હા માડી આજ રૂપમાં સોનાનું મુંગટ પહેર્યું તું ને શિંગડા બુટિયાના સોનાના હતા માડી. સોના સિંગડીનો બુટ્યો. હા હા માડી હા ચોક્કસ માડી. એ અસલ રૂપ છે મારું. હા માં તમે અસલ રૂપમાં મને દર્શન આપ્યા માડી. સપનામાં આવ્યા હતા મોઢું નહીં જોયું તે જ હોય પ્રકાશ. હા મોઢું નથી જોયું મારી હાડી બહુ ચમકતી હતી ને સોનાની પટ્ટી વાળી એટલે મારે એ ધ્યાનમાં આવી હતી પણ માતાજીનો ચહેરો નહીં. મારી સપનામાં આવ્યા ને તમે મને 15 દિવસ પહેલા ત્યારે માડી હું રોતી હતી કે મારા મમ્મી 1 વર્ષ પહેલા એક્સપાયર થઈ ગયા મારી માં નથી. એ દિવસે માડી તમે એમ બોલ્યા મારા માથે હાથ મૂકીને કે હું ખુખાર મેલડી બેઠી છું અને હું રોતી હતી ને તો તમે કીધું કે તારી કુવાસી રોઈ છે તું કેમ જોશો, આ તારી દીકરી રોઈ છે જોગણી તું કેમ જોશો, એવું માડી તમે બોલ્યા હતા સપનામાં માડી. તમે નહીં આ હું લાવીશ માતા. આ 3 વર્ષ થયા, 2.5 વર્ષ થયા, 2.5 વર્ષ તારી જો જોગણી છે જોગણીનું કીધું તું. આ માડી કીધું તું તો મને ખપ્પર જોગણીનું ખબર કીધું. જોગણી એના મોના છે ને? બહુ માનું છું હા બહુ મોના છે એટલે એ જ અહીં લઈને આવી. હા માડી પણ માડી હું એમ કહેવા માંગુ છું કે માં હું આવી શકતી નથી પણ મારા ભાવ ન્યાથી સ્વીકારજો. તારો ભાવ છે એટલે તો આટલું હું બોલું છું, નકર માનતામ કોઈને વાત કરું. એ પહેલા એકવાર બોમ્બે થી ને હા માં જાજા રામ રામ મોકલતી હતી તમને. મુંબઈ થી પહેલા એકવાર આથી 2.5 વર્ષ પહેલા આવ્યા હતા અને આજે ફરી એક વખત દર્શન કરવાનો મોકો મળ્યો. પણ એ કહે છે કે મારો ભાવ બહુ છે, મારે આવું છે પણ મારા મજબૂરીઓ છે. પણ ભલે ગમે તેવી મજબૂરી હોય પણ તમે હેરા ભાવ રાખતા તો હું એ મળવા આવું છું. આમાં આવું છું બાડી. મારે સપને આવીને તમે મારું બધું દુઃખ મને કહી દીધું કે તારા પપ્પાને આ દુઃખ છે તને આ દુઃખ છે પણ મારી સવારે ઉઠી તો મને સપનું ભૂલાઈ ગયું માં. એ તો સમય કહેવાય. ભૂલાઈ ગયું બાડી. પણ મેં મારું કર્તવ્ય નિભાવ્યું અને આ રૂપમાં સપનામાં આવી તો સમજી લો તમારો ભવ સાગર બધો પાર કરી દઈશું મેલડી. હો ભલે આશીર્વાદ છે ખૂબ.